હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ના વણવું, ના ભરવું, ના ફાટવા તૂટવાની ઝંઝટ. સાંજ માટે બનાવો કે ગમે ત્યારે ભૂખ લાગે, ઇન્સ્ટન્ટ બની જાય છે અને એક જ રેસીપીમાંથી મંચુરિયન, સ્પ્રિંગ રોલ અને પરાઠા ત્રણેયનો સ્વાદ મળી રહેશે. ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો વધારે તેલવાળું ખાવાની ઈચ્છા નથી થતી અને આપણે પણ વધારે કિચનમાં ઊભા રહી અને કંઈ ઝંઝટવાળું બનાવવાની ઈચ્છા આપને પણ નથી થતી. તો આ બેસ્ટ ઓપ્શન છે. ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ છે. એકદમ સરળ એવી રેસીપી છે, એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં એકદમ બારીક કટ કરેલી અડધા કપ જેટલી કોબી લીધેલી છે. મંચુરિયન વગેરેમાં આપણે કોબીનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, તો આપણે આ પરાઠામાં પણ કોબીનો ઉપયોગ કરેલો છે અને કોબીનું પ્રમાણ થોડું આપણે વધારે જ રાખવાનું છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે ચોપરમાં ચોપ કરીને જો ન લેતા હોય તમે, તો હાથની મદદથી એકદમ બારીક, જેટલું બને ને એટલું એકદમ બારીક આપણે એને કટ કરવાનું છે, જેથી કરીને પરાઠા બનાવતી વખતે બિલકુલ પ્રોબ્લેમ ન આવે. હવે અડધો કપ જેટલું આપણે અહીંયા ગાજર અને કેપ્સિકમ એને પણ આપણે ચોપરમાં ચોપ કરી લીધું. એક નાની સાઈઝની ડુંગળી એડ કરી દીધી, એને પણ બારીક કટ કરીને એડ કરી દીધી. તીખાસ માટે મરચાં અને એક નાનો ટુકડો આદુનો, જેને આપણે ખમણીને એડ કરી દીધેલા છે. સાથે હવે આપણે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. અત્યારે તમારી પાસે જો લીલી ડુંગળીના પાંદ હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે થોડા મસાલા કરીએ તો મસાલામાં સૌપ્રથમ આપણે અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કરી દીધું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચીથી ઓછી હળદર એડ કરી દીધી. હળદરનું પ્રમાણ થોડું આપણે ઓછું રાખવાનું છે અને સાથે અડધી ચમચીથી થોડી ઓછી હિંગ એડ કરી દીધી. હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે. અત્યારે ગાજર પણ સિઝનમાં છે અને કોબી પણ એકદમ સરસ એવી મળે છે. તો આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને જે લોકો તળેલું નથી ખાવા માંગતા અને કંઈક ટેસ્ટી ખાવું છે, એમના માટે બેસ્ટ ઓપ્શન છે, કારણ કે તળિયા વગર જ મંચુરિયનનો સ્વાદ તમને મળી રહેવાનો છે. તો હવે આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું અને હવે બાઇન્ડિંગ માટે હું અહીંયા અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરું છું. તો ચોખાનો લોટ જો અવેલેબલ ન હોય તમારી પાસે, તો એની જગ્યાએ કયો લોટ યુઝમાં લેવો એ તમને હું આગળ વિડીયોમાં જણાવું છું. તો ચોખાનો લોટ છે આપણે અડધો કપ લીધો, એની સામે અડધો, મતલબ કે ચોખાના લોટ કરતાં અડધો આપણે બેસન એડ કરી દેવાનો છે. બેસનથી આપણો જે આ નાસ્તો છે, આપણા જે આ પરાઠા છે, એમાં બાઇન્ડિંગ સરસ એવી આવશે. દરદરા કરેલા મરીનો પાવડર એડ કરી દીધો. મરીનો પાવડર છે હલકો એવું આપણે દરદરો રાખશું, જેથી કરીને ખાવામાં એનો ટેસ્ટ સરસ આવે. હવે અહીંયા અડધીથી 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ, અડધી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ અને 1 ચમચી જેટલો આપણે અહીંયા ટોમેટો કેચઅપ એડ કરી દેવાનો છે. જો બાળકો માટે બનાવતા હોય તો થોડો ટોમેટો કેચઅપ વધારે પણ એડ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. હવે આ બધી વસ્તુ છે એને આપણે હાથેથી એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. શરૂઆતમાં આપણે શાકભાજી સાથે બીજા મસાલા એડ કરી દીધા હતા, એટલે આપણું જે આ શાકભાજી છે એમાંથી જેટલું પાણી છૂટવાનું હતું એટલું સરસ એવું છૂટી ગયું છે. તો હવે આપને અંદાજ આવશે, મતલબ કે આપણે આમાં કેટલું પાણી એડ કરવાનું છે. તો એટલા માટે શરૂઆતમાં જ મસાલા એડ કરી દેવાના છે અને પછી આપણે લોટ અને બાકીની વસ્તુ આરામથી એડ કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, હાથની મદદથી એકદમ સરસ એવું પહેલા મસળી અને આપણે લોટ સાથે શાકભાજીને મિક્સ કરી લેવાના છે અને પછી જ આપને જેટલી જરૂર લાગે એટલું પાણી એડ કરવાનું છે. તો અહીંયા હવે બધું મિક્સ કરી લીધા પછી હું એકદમ થોડું પાણી એડ કરી આનો એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરું છું. તો જોઈ શકો છો તમે, શરૂઆતમાં એકસાથે પાણી એડ નહીં કરીએ, કારણ કે શાકભાજી વધારે પ્રમાણમાં છે તો પાણી સીધું જ વધી જશે અને લોટ વધારે ઢીલો થઈ જશે. અને પ્રમાણમાં જો વધારે લોટ એડ કરશું તો આપણા પરાઠા છે એનો સ્વાદ જ બદલી જશે. અહીંયા જેટલા શાકભાજી આપણે લીધા છે ને એના એટલો જ આપણે લોટ લીધેલો છે, એટલા માટે આપણો જે પરાઠા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે. હવે હાથ છે એને આપણે વોશ કરી અને હાથમાં હલકું એવું ઓઇલ લગાવી લીધું અને આ રીતે આપણે એમાંથી ભાખરી બનાવતા હોય અને એના જેવડા લુવા હોય ને એવડા લુવા મેં અહીંયા બનાવી લીધેલા છે. જો તમારે વધારે મોટા પરાઠા બનાવવા હોય તો એ પ્રમાણે પણ તમે વધારે મોટા લુવા પણ બનાવી શકો છો. તો જો અહીંયા લોટ છે એમાંથી બધા જ એક જ સરખા હું આ રીતે લુવા બનાવું છું. ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને તમારા એક લાઇકથી અમને ઘણી બધી મોટિવેશન મળતી હોય છે અને સાથે મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો
કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો હવે આપણે આને શેકવાનો છે. આપણો નાસ્તો છે એને વણવાની કોઈ ઝંઝટ નથી, આપણે સીધો જ આપણે એને શેકશું. તો એના માટે મેં અહીંયા એક મોટો આવી રીતે તવો લીધો છે. તમારી પાસે જે પણ તવો અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. તવા ઉપર હલકું એવું ઓઇલ આપણે ગ્રીસ કરી હાથને આપણે પાણીવાળો કરી લેવાનો છે. અને આપણે બનાવેલો લુવો છે આ રીતે તવા ઉપર રાખશું. તવો ગરમ થાય પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે. અને એકદમ હળવા હાથે આ રીતે આપણે એની ઉપર પ્રેસ કરશું આંગળીઓની મદદથી, એટલે આવો એક સરસ એવો પરાઠાનો શેપ આવી જશે. પહેલેથી જ લોટ આપણે છે એ સોફ્ટ રાખેલો છે, તો આપણે અહીંયા પરાઠું બનાવવામાં બિલકુલ તકલીફ નથી પડવાની કે બિલકુલ એમાં વધારે ક્રેક્સ પણ નથી આવવાના. જે કિનારીઓ છે એની ઉપર હલકા હલકા ક્રેક્સ છે એને આપણે રહેવા દઈશું, કારણ કે એનાથી એની કિનારીઓ એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે. અને હા, જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે જે ભાખરી માટેનો કકરો લોટ હોય એનો ઉપયોગ કરી શકો છો. એનાથી પણ આ પરાઠા એકદમ ક્રિસ્પી અને જોરદાર એવા બનીને તૈયાર થાય છે. તો આ બંને લોટમાંથી ગમે એ લોટનો ઉપયોગ કરી, જે પણ લોટ અવેલેબલ છે એનો ઉપયોગ કરી અને તમે આ પરાઠા બનાવી શકો છો. એકદમ ટેસ્ટી બને છે, ઉપરથી એકદમ ક્રિસ્પી અને જે અંદરથી હલકા સોફ્ટ, ખાવાની ખૂબ જ મજા આવે છે. અને જો અહીંયા ચોખાનો કે ઘઉંનો કકરો લોટ લેવાનું કારણ એ છે કે ઓછા તેલથી પણ આપણા પરાઠાની ઉપરની લેયર એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. જો ઘઉંનો ઝીણો લોટ એડ કરશો તો પરાઠાની અંદર થોડો કાચો ટેસ્ટ પણ આવશે અને પરાઠા એટલા ક્રિસ્પી પણ નહીં બને. તો હું સજેસ્ટ કરું છું કે ભાખરી માટેનો કકરો લોટ કે પછી ચોખાનો લોટ, બંનેમાંથી એક લોટનો યુઝ તમે કરજો, તો જ સરસ એવું રિઝલ્ટ આવશે. તો અહીંયા હવે નીચેની સાઈડથી શેકાયા પરાઠા, એટલે ઉપરથી આપણે હલકું હલકું ઓઇલ લગાવી દીધું અને હવે આપણે આ પરાઠાને પલટશું. તો જોઈ શકો છો તમે કલર પરાઠાનો, જે ક્રિસ્પીનેસ આવે છે ને આ પરાઠામાં એ ખાઈને મજા જ આવી જવાની છે. સાથે દહીં લઈ લો કે પછી ચટણી લઈ લો, કેચઅપ લઈ લો કે ચા સાથે પણ જોરદાર ટેસ્ટી લાગે છે. અને જો બાળકોના લંચ બોક્સમાં આપવા હોય તો પણ બેસ્ટ ઓપ્શન છે, કારણ કે મંચુરિયનનો ટેસ્ટ છે આમાં, એટલે બાળકો તો આને માંગીને ખાવાના છે, કારણ કે ખૂબ જ પસંદ આવવાના છે બાળકોને, એવો આનો ટેસ્ટ આવે છે. અને વિડીયોમાં મેં દરેક નાની નાની ટિપ્સ બધી જણાવી દીધી છે, જેથી કરીને તમે જો પહેલી વાર પણ આ પરાઠા બનાવો તો પરફેક્ટ એવા તમારી ઘરે બનીને તૈયાર થઈ જાય, તમારી બિલકુલ કોઈ વસ્તુ ખરાબ ન જાય. તો જો અહીંયા એક સાઈડથી શેકાઈ ગયા એટલે બીજી સાઈડ પણ સેમ રીતે આપણે શેકી લીધા. અને જો વધારે તમારે અહીંયા તેલ એડ કરવું હોય શેકતી વખતે તો પણ તમે એડ કરી શકો છો. વધારે તેલથી થોડા વધારે ક્રિસ્પી થશે, અને જો સાવ ઓછા તેલથી શેકવા હોય તો પણ તમારી ચોઈસ છે. તો મેં તમને બધી ચોઈસ આપી દીધી છે, તમે તમારી રીતે આ પરાઠા થોડા એડજસ્ટ કરી અને બનાવી શકો છો. કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તો એકદમ ક્રિસ્પી કરારા આપણા ગરમા ગરમ આપણા એક પરાઠાનો બેચ રેડી છે. તો સેમ એ જ રીતે આપણે બધા પરાઠા બનાવી લેવાના છે. અને અહીંયા આપણા મંચુરિયન પરાઠા બનીને એકદમ રેડી થઈ ગયા છે. તો જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો હું તમને ફરી પાછું યાદ દેવડાવી દઉં કે વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.